નમસ્તે, દેશ અને દુનિયાના આજના તાજા અને અગત્યના સમાચારોમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને સૌથી મોટા સમાચારોની વાત કરવાની છે। તેમના પહેલા આપને મિત્રો જણાવી દઈએ કે વિડીયોને અંત સુધી જોતા રહેજો અને આવા દરરોજના સમાચારો મેળવવા માંગતા હોય તો ચેનલને મિત્રો જરૂરથી સબસ્ક્રાઇબ કરી લેજો। તો મિત્રો આજના પ્રથમ સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતો માટે આવી ગઈ ખુશ ખબર। પાક નુકસાનની સહાય માટે મિત્રો આજથી અરજી કરી શકશે। તો ખાસ કરીને મિત્રો તમને જણાવી દે કે રાજ્ય સરકાર દ્વારા જાહેર થયેલા કૃષિ પેકેજ મામલે મિત્રો મહત્વના સમાચારો સામે આવ્યા છે। તો કૃષિ રાહત પેકેજને લઈ કૃષિ વિભાગે ઠરાવ પસાર કર્યો છે। તો કૃષિ વિભાગે મળવાપાત્ર તાલુકાઓ અને જિલ્લાઓની યાદી સાથે ઠરાવ કર્યો છે। સરકારી કર્મચારીઓ અને વિભાગોની કાર્યવાહી પણ મિત્રો જાહેર થઈ છે। તો 251 તાલુકાઓમાં નુકસાની સિવાયના તાલુકાઓમાં નુકસાની બાબતે મિત્રો કલેક્ટર રાહત કમિશનને મિત્રો દરખાસ્ત કરી શકશે। તો તલાટી કમ મંત્રીનું પાકની નુકસાનીનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે। તો 33% વધુ નુકસાન થયું હોય તો તેવા ખેડૂત ખાતેદારોને આ સહાય મળવાની છે। તેમજ મિત્રો ખાતા દીઠ એક જ ખેડૂતોને આ સહાય મળવા પાત્ર રહેશે। બાકી ખેડૂત ખાતેદારો પાસે સંમતિ પત્ર લેવાનું રહેશે। મિત્રો મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે કમોસમી વરસાદથી અસરગ્રસ્ત ધરતીપુત્રોને સંવેદના સમજીને જાહેર કરેલા ઉદારતમ સહાય પેકેજનો લાભ મેળવવા માટે 14મી નવેમ્બર શુક્રવાર બપોરે 12 કલાકથી 15 દિવસ સુધી ઓનલાઈન અરજી પોર્ટલ પર કાર્યરત થશે। એટલે કે ખાસ કરીને જે પણ ખેડૂતોને પાક નુકસાની થઈ છે તેમને મિત્રો 14 નવેમ્બરથી અરજી કરવાની રહેશે। જો તમારા ખેતરની અંદર પણ મિત્રો તમારા પાકને નુકસાન થયું છે તો તમે પણ મિત્રો આજથી અરજી કરી શકો છો। નુકસાનીનો સર્વે મિત્રો પંચરોજ કામ અને પેકેજની જાહેરાત અને ઠરાવ થવા સુધીની સમગ્ર વહીવટી પ્રક્રિયા સરકારના સંબંધિત વિભાગોએ 24x7 એટલે કે 24 કલાક સુધી કાર્યરત રહીને એક અઠવાડિયામાં પૂરી કરવાના અપનાવેલા સંવેદનશીલ અભિગમ માટે કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મુખ્યમંત્રીનો આભાર વ્યક્ત કર્યો હતો। તો ખાસ કરીને રાજ્યના 33 જિલ્લાના 251 તાલુકાના 16,500 થી વધુ ગામોનો નુકસાનીનો સર્વે હાથ ધરાયો છે। તો ગામોનું ઓનલાઈન અરજીના પોર્ટલ સાથે મેપિંગ કરાશે। ઓનલાઈન અરજી માટે ખેડૂતોએ કોઈ પણ ચૂકવણું નહીં કરવું પડે। તો મળવાપાત્ર સહાય મિત્રો તમને વાત કરી દઈએ તો તે સહાય છે તો ડીબીટી દ્વારા એટલે કે મિત્રો તમારા ખાતાની અંદર જે પણ મિત્રો ખેડૂતોનું બેંક ખાતું હશે તેમાં સીધી રકમ જમા કરવામાં આવશે। ખેડૂતોએ મિત્રો અરજી કરવા માટે krp.mitro.gujarat.mitro.gov.in પર પોર્ટલ પર ખેડૂતોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। હવે ખેડૂતોને મિત્રો સહાય મળવા પાત્ર છે કે કેટલી સહાય મળવાની છે તો ખેડૂતોને પ્રતિ હેક્ટર ₹22,000 દરે સહાય ચૂકવવામાં આવશે। સહાયની રકમ મિત્રો 2 હેક્ટરની મર્યાદામાં સહાય ચૂકવાશે। તો પિયત અને બિનપિયત જમીન તેમજ મિત્રો તમામ પાકો માટે સહાયના ધોરણો એક સમાન રાખવામાં આવ્યા છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો કર્ણાટકમાં ખેડૂતોનો ઉગ્ર વિરોધ, 100 ટ્રેક્ટરોને આગ ચાપી। મિત્રો કર્ણાટકના બાગલકોટમાં શેરડીના ભાવ વધારાની માંગણી સાથે મિત્રો ખેડૂતોનું આંદોલન હિંસક બન્યું છે। ગોદાવરી શુગર ફેક્ટરી પાસે શેરડી ભરેલા 100 થી વધુ ટ્રેક્ટરોને આગ ચાપી દેવામાં આવી છે। ખેડૂતો ટન દીઠ ₹3500 ભાવની માંગ કરી રહ્યા છે, જ્યારે મિત્રો મિલ માલિકો ₹3300 આપવા તૈયાર છે। તો ખેડૂતોએ પથ્થરમારો કર્યો અને જેમાં પોલીસ કર્મી ઘાયલ થયા હતા। તો 3 તાલુકામાં કલમ 163 હેઠળ મિત્રો ભીડ અને દેખાવો પર પ્રતિબંધ મૂક્યો છે। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો બિહારમાં એનડીએની જીતનો ગુજરાતમાં ઉત્સવ। બિહાર વિધાનસભા ચૂંટણીમાં એનડીએની ઐતિહાસિક જીતનો જશ્ન ગુજરાતમાં પણ મિત્રો મનાવાયો છે। મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને પ્રદેશ પ્રમુખ કમલમ પહોંચ્યા હતા, જ્યાં મિત્રો એમએલએ અને કાર્યકર્તાઓએ ફટાકડા ફોડીને મોં મીઠું કરાવ્યું। તો સીએમ ભૂપેન્દ્ર પટેલે આ વિજય બદલ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને અભિનંદન પાઠવ્યા અને તેમને મિત્રો સુશાસનનો વિજય, વિકાસની રાજનીતિનો વિજય તેમજ મિત્રો ભ્રષ્ટાચાર મુક્ત શાસનનો વિજય ગણાવ્યો। ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો જો મિત્રો ખેડૂતોને દેવા નહીં માફ થાય તો ગામે ગામ મિત્રો આંદોલન થશે। ગુજરાતના ખેડૂતોના હક અને પ્રશ્નોને વાચા આપવા માટે ગુજરાત કોંગ્રેસ દ્વારા 6 નવેમ્બરે સોમનાથથી ખેડૂત આક્રોશ યાત્રાની શરૂઆત કરવામાં આવી હતી। તો આ યાત્રા આજે દ્વારકા ખાતે પૂર્ણ થઈ ગઈ છે, જ્યાં મિત્રો ગુજરાત પ્રદેશ કોંગ્રેસ પ્રમુખ મિત્રો અમિતભાઈ ચાવડાની અધ્યક્ષતામાં ભવ્ય
જનસભાનું આયોજન કરવામાં આવ્યું હતું. તો જનસમારોહને સંબોધતા મિત્રો ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ અમિતભાઈ ચાવડાએ જણાવ્યું હતું કે કમોસમી વરસાદના કારણે ખેડૂતોના સપના રોળાઈ ગયા છે, પરંતુ સરકાર અને મંત્રીઓએ માત્ર ફોટોગ્રાફી કરી છે અને 10,000 કરોડના પેકેજના નામે મિત્રો ખેડૂતોને પડીકું આપવામાં આવ્યું છે, જે સરકારની ખોટી નીતિ અને નિયતનું મિત્રો પ્રતીક છે. પીએમ નરેન્દ્ર મોદી દ્વારા મિત્રો 2014 પહેલા જે પણ મિત્રો વચનો આપવામાં આવ્યા હતા કે એકવાર મિત્રો સરકાર લાવો, ખેડૂતોને આવક બમણી કરી દઈશું, પરંતુ 3 વાર વડાપ્રધાન બન્યા છતાં ખેડૂતોની આવક બમણી ન થઈ, પરંતુ તેમના દેવા જરૂર બમણા થઈ ગયા. વધુમાં ગુજરાતમાં 50 લાખથી વધુ ખેડૂતોએ 1.5 લાખ કરોડ રૂપિયાની પણ લોન લીધી છે, જે મુજબ દરેક ખેડૂતોના માથે 56,000નું દેવું છે. ત્યારે મિત્રો 56 ઇંચની છાતીનો દાવો કરતા વડાપ્રધાને ખેડૂતોને સવાલ પૂછે કે ઉદ્યોગપતિઓના લાખો કરોડો રૂપિયા માફ કરી દીધા છે, પરંતુ મુશ્કેલીમાં મુકાયેલા ખેડૂતોના દેવા ક્યારે મિત્રો માફ થશે? તો અંતમાં અમિતભાઈ ચાવડાએ સરકારને ચેતવણી આપતા સમજાવ્યું કે જો આગામી બજેટ સત્ર સુધી સરકારે ખેડૂતોની દેવા માફીને અંગે કોઈ પણ નિર્ણય લીધો નહીં તો રાજ્યના 18,000 ગામડાઓ સુધી કોંગ્રેસનો કાર્યકર્તા જશે, તમામ લોકોને જાગૃત કરશે, તેમજ મિત્રો ખેડૂતોના હક અને ન્યાય માટે વિધાનસભા પહોંચી જશે. ખેડૂતોના ન્યાય માટે લાઠી ખાવી પડે કે ગોળી, કોંગ્રેસના આગેવાનો સૌથી પહેલી લાઈનમાં ઊભા રહેશે, તેવું મિત્રો અમિતભાઈ ચાવડા. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો આ ખેડૂતોના ખાતાની અંદર આવશે મિત્રો 2,000 રૂપિયાની બદલે 4,000 રૂપિયાનો હપ્તો. કરોડો ખેડૂતો કેન્દ્ર સરકારની પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ 2,000 રૂપિયાના 21મા હપ્તાની રાહ જોઈ રહ્યા છે. તો સરકારે મિત્રો આ વર્ષે ફેબ્રુઆરી અને ઓગસ્ટમાં 2 હપ્તા આપી દીધા છે. તો ખેડૂતો તહેવારની સિઝન શરૂ થાય તે પહેલા જ નવા હપ્તાની આશા રાખી રહ્યા હતા. તો આ પછી કેટલાક અહેવાલોમાં બિહાર ચૂંટણી પહેલા આગામી હપ્તાની જાહેરાત થવાની શક્યતાઓ હતી, પરંતુ હવે તહેવારોની સિઝન પૂરી થઈ ગઈ છે અને બિહારની ચૂંટણી પણ પૂરી થઈ ગઈ છે. છતાં મિત્રો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજનાનો 21મો હપ્તો ખેડૂતોના બેંક ખાતામાં જમા કરવામાં આવ્યો નથી. તો કેન્દ્ર સરકાર પીએમ કિસાન સન્માન નિધિ યોજના હેઠળ દર વર્ષે મિત્રો 2,000 રૂપિયાના 3 હપ્તા આપે છે. તો કુલ મળીને દરેક ખેડૂતોને ડાયરેક્ટ મિત્રો બેનિફિટ ટ્રાન્સફર ડીબીટી દ્વારા મિત્રો વાર્ષિક 6,000 રૂપિયા સીધા તેમના ખાતામાં નાખે છે. તો આ વર્ષે મિત્રો 20મો હપ્તો 2 ઓગસ્ટ 2025 રોજ જમા કરવામાં આવ્યો હતો. તો આ વર્ષે મિત્રો ઓગસ્ટમાં અંદાજે 10 કરોડ ખેડૂતો મિત્રો પીએમ કિસાન યોજનાના લાભાર્થી હતા. વિસંગતાઓ અથવા તો મિત્રો પાત્રતા માપદંડોના ઉલ્લંઘનને કારણે લાખો ખેડૂતોના હપ્તા રોકી દીધા હતા. જે પણ ખેડૂતોને અધૂરી કેવાયસી જેવા ટેકનિકલ કારણોસર 20મો હપ્તો મળ્યો નથી, તેમણે મિત્રો બાકીના 2,000 રૂપિયા આગામી હપ્તા સાથે આપવામાં આવશે. તો આમનો અર્થ એ થયો કે ઘણા ખેડૂતો એવા હશે જેમને મિત્રો પીએમ કિસાન યોજનાનો લાભ તરીકે તેમના બેંક ખાતાની અંદર 4,000 રૂપિયા એટલે કે 20મો હપ્તો અને 21મો હપ્તો એમ બંને હપ્તા થઈને 4,000 રૂપિયાની સહાય મળવાની છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો વધુ એક માવઠા માટે તૈયાર થઈ જાઓ. મિત્રો ગુજરાતમાં હવામાનના મિજાજમાં મિત્રો ફરી એકવાર પલટો આવવાની સંભાવનાઓ છે, તો જેના કારણે મિત્રો કમોસમી વરસાદ પડી શકે છે. રાજ્યના ઠંડીનો પ્રારંભ થઈ ચૂક્યો છે અને રાજસ્થાન સહિત મિત્રો અનેક વિસ્તારોની અંદર પણ તાપમાનનો પારો ગગડ્યો છે. તો ગુજરાતના 5 શહેરોની અંદર પારો 15 ડિગ્રી સેલ્સિયસથી નીચો નોંધાયો છે. હવામાન વિભાગની આગાહી મુજબ મિત્રો રાજ્યમાં બેવડી ઋતુનો અનુભવ થઈ શકે છે, જેમાં રાત્રે ઠંડી અને બપોરે ગરમીનો અહેસાસ થશે. તો રાજ્યનું લઘુત્તમ તાપમાન 15 થી લઈને 16 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેવાની શક્યતાઓ છે. તો અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારોમાં પણ આગામી 24 કલાક દરમિયાન આકાશ મિત્રો સ્વચ્છ રહેશે અને શહેરનું લઘુત્તમ તાપમાન 15 સેલ્સિયસ રહી શકે છે. તો આગામી 7 દિવસ મિત્રો સૌરાષ્ટ્ર કચ્છ દરમિયાન સહિત મિત્રો સમગ્ર ગુજરાતમાં હવામાન શુષ્ક રહેવાની સંભાવનાઓ છે અને રાજ્યમાં ઉત્તર પૂર્વથી પૂર્વ દિશાના પવનો ફૂંકાઈ શકે છે. તો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલના મતે 16 તારીખથી લઈને 18 નવેમ્બર દરમિયાન મિત્રો એક ચક્રવાત સર્જાઈ શકે છે. તો જેના કારણે મિત્રો 18 થી લઈને 24 નવેમ્બર દરમિયાન મિત્રો ફરી કમોસમી માવઠું થવાની પણ શક્યતાઓ રહેલી છે.
સમાચારો વિશે વાત કરીએ તો આ રાજ્યમાં ખેડૂતોનું દેવું માફ થશે. મિત્રો, રાજ્યના ખેડૂતો માટે આખરે મોટો રાહત આપનારો નિર્ણય મિત્રો રાજ્ય સરકારે લીધો છે. તો 3 જૂન 2026 સુધીમાં રાજ્યના તમામ પાત્ર ખેડૂતોની દેવા માફી પૂરી કરવામાં આવશે તેવી મિત્રો જાહેરાત મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કરી છે. તેમણે મિત્રો વિશ્વાસ વ્યક્ત કર્યો છે કે સરકાર આર્થિક મુશ્કેલીઓમાં હોવા છતાં પણ મિત્રો ખેડૂતોની સાથે મક્કમપણે ઊભી છે. આ નિર્ણય મિત્રો પૂર્વ ધારાસભ્ય અને આંદોલનના નેતા બચુ કડુ અને તેમના પ્રતિનિધિમંડળ સાથે મુંબઈમાં 2 કલાકથી વધુની ચર્ચા પછી મિત્રો લેવામાં આવ્યો છે. વિશેષ વાત એ છે કે ખેડૂતોની દેવા માફી માટે ઉચ્ચ અધિકાર સમિતિ સ્થાપિત કરવાનો સરકારી મિત્રો નિર્ણય તેમને બેઠક દરમિયાન જ લેવામાં આવ્યો હતો. તેથી જ મિત્રો આ બેઠક અને ત્યાર પછી થયેલી મિત્રો જાહેરાતોને રાજકીય અને કૃષિ ક્ષેત્ર માટે મોટું મહત્વ પ્રાપ્ત થયું છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે 3 જૂન 2026 સુધીમાં તમામ ખેડૂતોના એટલે કે મહારાષ્ટ્રના મુંબઈના ખેડૂતોના દેવા છે તે મિત્રો માફ કરવામાં આવશે. જો આવી જ રીતે મિત્રો અન્ય રાજ્યોનો દેવા માફ થાય છે તો ગુજરાતના ખેડૂતોના દેવા કેમ માફ નહીં? ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો મહિલાઓને મળશે મિત્રો 12,000 રૂપિયાની સહાય. રાજ્ય સરકારે નમોશ્રી યોજના હાલ અત્યારે મિત્રો મહિલાઓ માટે શરૂ કરી છે અને જે મિત્રો સગર્ભા સ્ત્રીઓ માટે અને માતાઓ માટે આરોગ્ય અને મિત્રો પોષણ સુધારવા મહત્વપૂર્ણ રહેલા છે. તો આ યોજનાથી યોગ્ય લાભાર્થીઓને 12,000 રૂપિયાની આર્થિક સહાય મળશે, જેનાથી માતા અને શિશુના મૃત્યુદરમાં ઘટાડો અને સશક્તિકરણમાં મદદ મળશે. આ યોજનાનો લાભ 8 લાખથી ઓછી આવક ધરાવતા મિત્રો પરિવારો માટે છે. નમોશ્રી યોજનાનું ફોર્મ મિત્રો આંગણવાડી કેન્દ્ર અથવા તો ગ્રામ સભા ગ્રામ પંચાયત કચેરીમાં મિત્રો મફતમાં મળે છે. જો તમે પણ મિત્રો સગર્ભા હોય તો આ યોજનાની અંદર ફોર્મ ભરી શકો છો. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા મળશે 50%ની સબસિડી. મિત્રો, ખાસ કરીને ખેડૂતો માટે ખેતી હંમેશા એક મોટો પડકાર રહ્યો છે, કારણ કે મિત્રો આધુનિક ખેતીમાં ટ્રેક્ટરને સૌથી મોંઘું સાધન માનવામાં આવે છે. તો ટ્રેક્ટર વિના ખેડાણ, બીજ વાવવા અને પાક કાપા અત્યંત મિત્રો મુશ્કેલ બની જાય છે. ગ્રામ્ય ખેડૂતોને ઘણીવાર મિત્રો ટ્રેક્ટર ખરીદવાનો અશક્ય લાગે છે, જેમનો ખર્ચ મિત્રો લાખો રૂપિયા થઈ શકે છે. તો આ મુદ્દાને ઉકેલવા માટે કેન્દ્ર સરકારે ખેડૂતો માટે એક મિત્રો ખાસ યોજના શરૂ કરી છે. આ યોજના ખેડૂતોને ટ્રેક્ટર ખરીદવા માટે સીધી મિત્રો નાણાકીય સહાય પૂરી પાડે છે. ખેડૂતો હવે નવા ટ્રેક્ટર પર 20%થી લઈને 50% સુધીની સબસિડી મેળવી શકે છે. આ સુવિધાનો લાભ લઈને ખેડૂતો તેમના ખેતી કાર્યોને સરળ બનાવી શકે છે અને મિત્રો આધુનિક કૃષિ પદ્ધતિઓ અપનાવીને મિત્રો ઉત્પાદનમાં પણ સુધારો વધારો કરી શકે છે. તો તમને મિત્રો જણાવી દઈએ કે ગુજરાતના ખેડૂતોને ગુજરાત સરકાર દ્વારા મિત્રો ટ્રેક્ટર ખરીદવા માટે 50% સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવી રહી છે. જો ખેડૂત મિત્રો આ યોજનાનો લાભ લેવા માંગતા હોય તો તે ખેડૂત મિત્રો લઈ શકે છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ખેત અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર કડી એપીએમસી આપશે 50% સુધીની સબસિડી. તો મહેસાણાના કડી તાલુકામાં ખેડૂતોને આર્થિક મદદ પૂરી પાડવા માટે એક મહત્વપૂર્ણ યોજના શરૂ કરવામાં આવી છે. તો સમગ્ર ગુજરાતમાં પ્રથમવાર કડી એપીએમસી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ દ્વારા કડી તાલુકાના ખેડૂતો માટે ₹51 લાખની સબસિડી યોજના જાહેર કરી દેવામાં આવી છે. તો આ યોજના હેઠળ મિત્રો ખેડૂતોને ખેત વેપાર અને ખાસ કરીને મિત્રો જે પણ ખેત વપરાશ અને ઘર વપરાશની ચીજ વસ્તુઓ પર 50% જેટલી માતબર સબસિડી આપવામાં આવશે. તો કડી તાલુકાના ખેડૂતોને રાહત આપવાના ઉદ્દેશ સાથે જ આ યોજનાની જાહેરાત કરવામાં આવી છે. તો કડી એપીએમસી દ્વારા ખેડૂતોને તેમના ખેતરોમાં મિત્રો ઉપયોગમાં આવે તેવી વસ્તુઓ તેમજ મિત્રો ઘર વપરાશની ચીજ વસ્તુઓ ખરીદવા પર 50% સુધીની સબસિડી છે તે મિત્રો આપવામાં આવશે. તો બાકીની 50% રકમ ખેડૂતે ચૂકવવાની રહેશે. તો કડી તાલુકામાં કુલ 55,000 જેટલા ખેડૂત ખાતેદારો છે અને અત્યાર સુધીમાં 2100 ખેડૂતોનું આ યોજના માટે રજીસ્ટ્રેશન થઈ ચૂક્યું છે અને તેઓ મિત્રો લાભ પણ લઈ રહ્યા છે. ત્યાર પછીના સમાચારો વિશે વાત કરીએ તો ગુજરાતની અંદર ખેડૂતોના દેવા માફ કરો, બીજી કોઈ વાત નહીં. રાજ્ય સરકારે હવે સહાયના નાટકો બંધ કરી અને ખેડૂતોનો પાક ધિરાણ અને દેવું માફ કરી દે તેવી રજૂઆત
પ્રદેશ કિસાન કોંગ્રેસના ચેરમેન પાલભાઈ આંબલિયાએ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને ખાસ પત્ર પાઠવી અને રજૂઆત કરી હતી. તો આ પત્રની અંદર આંબલિયાએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર, દક્ષિણ ગુજરાત સહિત ગુજરાતભરમાં જે પણ કમોસમી વરસાદ પડ્યો છે તેમણે મિત્રો ખેડૂતોના મોઢામાં આવેલો કોળિયો છીનવી લીધો છે. માત્ર આ એક જ કમોસમી વરસાદ નહીં, છેલ્લી મિત્રો 7 સિઝનમાં ખેડૂતોએ વાવાઝોડા, અતિવૃષ્ટિ, કમોસમી વરસાદનો ભોગ બનવું પડ્યું છે. એમાંય છેલ્લા 2 વર્ષમાં એટલે કે ગયું વર્ષ 2024 અને 25 અને ચાલુ વર્ષ 2025-26માં તો ખેડૂતોની કમર તૂટી ગઈ છે. વર્ષ જુલાઈ ઓગસ્ટ 2024 અતિવૃષ્ટિ, ઓક્ટોબર 2024 નો કમોસમી વરસાદ, તો મિત્રો સપ્ટેમ્બર 2025 ને અતિવૃષ્ટિને અત્યારે મિત્રો ઓક્ટોબર 2025 નો કમોસમી વરસાદે ખેડૂતોને મિત્રો પડ્યા પર પાટું માર્યું છે. તો અહીંયા મિત્રો પાલભાઈ આંબલિયાનું કહેવું છે કે જે પણ મિત્રો ખેડૂતોને એટલે કે મિત્રો સંપૂર્ણ ગુજરાતના ખેડૂતોનો પાક ધિરાણ અને દેવું છે તે મિત્રો માફ થવું જોઈએ. માત્ર મિત્રો સહાયથી ખેડૂતોને નહીં ચાલે, પણ મિત્રો જે પણ ખેડૂતોના દેવા છે તે મિત્રો સંપૂર્ણ દેવા માફ થવા જોઈએ.